જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આ સવારના 9:30 વાગી ગયા છે, બધું કામ પતી ગયું। હવે હું જો તલાઈ ધોવા કપડા, કેમ કે આજ કપડા બહુ છે એટલે તલાઈ જવાનું। નીરુ સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરી દીધું છે। કિયો એના બા જોડે બેસી ગયો, હવે ફોન લઈને કાર્ટૂન વિડીયો જોવાનું ચાલુ કરશે, શોર્ટ્સ ને એ બધું। હવે ફોન એના જોડે લેવો હોય ને તો આપશે નહીં, લેશું તો રોવા માંડશે। તડકો છે તપ્યું તપે ને પાણી હોય એટલે ચોરું જતી હેલો કરે હાલ તડકો આવ્યો કાજો તડકો આવ્યો આ ધીમી ખબર ગયો લાગે આપો ખબર આવે ને ભૂલી લાગે લઈ ગયું ના ખવાય નહીં ના ખવાય જો છે બાપા જો આજે અમારે સેલ નીકાળ્યો, આજ તડકો કાઢ્યો તો જો બધા કપડા ને ઓશિકા ને ગાદલા ને ચાદરો ને ચટાઈ ને કીવની ગોદડીઓ ને 4-5 દિવસના બધા કપડા જ હુકવા મૂક્યા। જો સેલ નીકાળ્યો અમે આજ। બબુ સાયકલ ઘરમાં લઈ જા, તારી ઘરમાં લઈ જા। જો અમારા ડ્રાઈવર હવે પાકા થઈ ગયા ને બેટા। શું કરે કયું કાંટો કાઢે જો ખેતર એ ખેતરમાં કોણ ચંપલ તૂટી જાય ત્યારે તો તૂટી જાય ને હલાવે જ નહીં એ કે તને કાઢ દે પપ્પા, તને કાઢ દે પેલા પૂરો મુખ તૂટી ના તો આટો તમારો કાઢી કોઈ સિલે તૂટી ન શકે આ તો નીકળશે બહુ મોટો કાંટો। બપોરનો ટાઈમ થઈ ગયો છે અને કયું હવે બાને કહે છે કે બા મારે નાવું છે, સામેથી કહેવા માંડ્યો કે બા મારે નાવું છે। એની મમ્મી હવે કચરા પોતાનો ટાઈમ થઈ ગયો છે, આ ડોલ લઈને આવી ગઈ, ઘર સાફ સફાઈ થોડી કરી નાખશે। અલગ જ છે ને ખડ અલગ જ ને, આમ ખડ જેવી લાગે। અલગ જ છે ને। હા ખડમાંથી બનતી હશે, કેવું જીવ આવી જતો હશે ને ખડ ના બાપ માવ પૌડી ના હશે તો। હા ચા પીવા ચા ને ભૂંગરા કલર કલરના। આ 2 જણા ચા ના બંધાણી છે, બપોર 2 વાગ્યા નહીં તરત કહે કે ચા બનાવીને પી લઈએ। અમને કંઈ કોઈ પૂછતું નહીં કે શું ખાશો, અમને ચા ભાવતી નહીં। હવે ચા નહીં ભાવતી તો અમારા માટે બીજું તો કંઈક બનાવવું પડે ને। ભૂંગરા ખાઈએ રોજ કેવી રોજ તમે પીતા નહીં નીકળતી શું કરે કિયો? એ ગયો શું કરે તું? આમ હમુ ચક કિયો જો ફોટો પાડે
જો અમાર શેરીમાં માતાજીની મઢ હે ને બહુચરમાનો એટલે કે શક્તિમાં હે બધાય એમની આરતી રોજ સાંજે થાય કેટલો મસ્ત મઢ હે રોજ જે આરતી થાય અમારે કયું રોજ આરતી લેવા જાય અહીંયા તો ઘરે જે આજે કરી નાખો બેટા પીયો ચા જીઓ બેટા ઘરે જે આજે કરી નાખ બીજું ના હાલતો હો ડબ્બા સાંજનો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બધા ફેમિલી સાથે જમવા બેસી ગઈએ છીએ અને જમી લઈએ હવે ખીચડી શાક અને કોબીજનું શાક હે ભાખરી છે મરચાં તરેલા ને એવું બધું જમી લઈએ હવે ખવાયો